હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય જવાન, જય કિસાન. ફાઇનલી જો આપણે આજ તો ઠેઠ 2 વાગ્યે વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે આપણે એક જ સીવી, આજ કોઈ છે જ નહીં. રોનકભાઈ નિશાળે ગયા હતા, એ આયા જ નહીં, કિરણ ઘરે રહી ગયા. ક્રિશ ને પપ્પાની એ 2 ઘરે ગયા હતા, એ કાંઈ આવ્યા નહીં. અને પપ્પા આવ્યા હતા, એ તરત વિયાઈ ગયા. અને આપણે પછી ઢોરને એવું હોય ને, એટલે આપણે અહીંયા રહેવું પડે. હમણાં હવે અમારે એવી તળા માર જ રહેશે, કારણ કે ઘડીક વાડીનું કરવાનું હોય, ઘડીક ઘરે ગાડું મસ્ત થાય છે, એટલે એ તરત વિયાઈ જાય. અને આપણે જો અહીંના નહોતા, તો આપણે ભૂરીને બદલાવાની છે. ભૂરીને જો તડકો આવી ગયો, કે હાલો ભૂરીને બદલાવી લઈએ. આ તો વાદળ સાંઈ હતો ને, એટલે ઘડીક રહેવા દીધી, નકર તરત બદલાવી જ પડે, તડકાની થોડી રહે. આપણે પૂરીને લઈ લઈએ. અરે પૂરી તે તો સરખાઈનું બેહાડી દીધું. પૂરીએ સરખાઈની હાથો બેહાડી દીધી. સરખાઈને હાકર બેહાડી માણમાં જો છૂટી. હવે એને આપણે લઈ લેવી સાંઈ. લેવી ને એકને તો બધાય મંડે ઊભા થાય છે. ઊભી થઈ છે, એ ઊભી થઈ. જો આવું બધું રોજ વરસાદી વાતાવરણ જેવું થઈ જાય છે. હવે વરસાદ આવી જાય તો સારું. આપણે આમાં ચીહોડીને એવું વાગ્યું છે ને, આ વાડીએ થોડું ગુવારને એવું. જો એટલે આ બાજુ બહુ નથી સારું, આમ થોડું સારું છે. નવરાય જ આવી નહીં, એ વિયાઈ ગયા. 3 એક જણું ભણવા આવી ગયું, 2 જણા ઘરે વિયાઈ ગયા. કાંઈ શરૂ કરી નહીં. મેં કીધું હું શરૂ કરી આવશે, કે હમણાં આવીને કરશું. કે એવડાવી ખાવા અને આવ્યા ને ખાય. એને પપ્પા એક આવ્યા હતા, ક્રિશને રોનકને ડાયા જ નહોતા ઘરે. હવે પાછા ઘરે ગયા છે. આવે ત્યારે ખાસા એકલા મજા આવે નહીં, પણ ઢોર હાટું થઈને લેવું પડે. એમ તો અહીંયા કૂતરી હોય એમાં હથવારે. કૂતરો હતો એ ઘરે વિયો જાય, નકર કૂતરો તમારે વારે હથવારો. કૂતરી જાય તડકાઈને બેઠી. હાલો તે આગળ વિડીયોમાં બના રહીજો. આપણે તડકાના આજ તો ઓછો તડકો છે, વાદળ સાયો છે, એટલે જો બીજા ઢોરે ઊભા છે. એકને લેવીને એટલે બધા મંડે ઊભા થવા, એટલે જ કડીક મેં પૂરીને લીધી નહીં. તો એ જો ઓલા બેઠા દઈ ઊભા છે. કૂતરા ભાદરમાં રાડ્યું નાખે. તડકાનું કોઈ બધા સાય હોય તો આપણે વાંચીએ. આપણે વિયા સાય ક્રિશભાઈ મંડ્યા છે રોંઢી કરવા. કાં કેટલા વાગ્યા? 5 વાગી ગયા. જો ઘરે ગયા હતા, ઘરે આવીને પાછું મંડ્યા રોંઢો કરવા. શું છે ખાવામાં આજકના રોંઢામાં?
શું છે બનાવેલું? દાળ, પછી શેની દાળ? લાપસી, મગની દાળ, લાપસી, ડુંગળી, પેલા હું હતું ખાઈ જા કોથળા. ભાત. રોનકભાઈ ને બે ખાતા હતા, સાંજકની રોંઢી કરતા. એ બે ખાઈ લીધું અને હવે કાંઈક કામ ઉપાડશે ખાઈને. કામ ઉનાળો છે તો કાંઈ ખૂટતું નથી. નવરા નથી રહેતા. ઘડી યાદ લાપસીને દાળ બનાવી, એમાં ક્રિશભાઈને બહુ જ ભાવે, એમાં એ ઘરે વી ગયા. તે પછી અત્યારે આવીને ખાધું એને. ઘરે હતા પછી આવ્યા જ નહીં. ઘરે ને ઘરે રહ્યા, ઘરે ખાઈ લીધું. હાલો તે આગળ આગળ વિડીયામાં બનાવી રહ્યો હમણે. આગળ આગળ જ વિડીયામાં જો આપણે ગામમાં ગયા તો બી આવ્યા. જો વરસાદી માહોલ બહુ છે. તો અત્યારે તો ઢોરાને તો નીણ ને એવું નાખી દીધું હતું. આપણે તો હવે ખાઈ રહેવા આવ્યા, કેમ કે અત્યારે વરસાદી માહોલ છે. નાખી દે છાંટા બટા આવે તો કઈ ઉપાધિ નહીં. બાંધે એવું છે વાંહે એમ તો એટલે કીધું ખાઈ લે તો પછી કઈ ઉપાધિ નહીં વરસાદની. તો સવારમાં છાંટા ઘડીક આવતા હતા. હાલો તમને તાવામાં જઈને તો બધું વ્યૂ બતાવું મારે. જેવો વરસાદી માહોલનો વ્યૂ આવે છે તો તાવામાં જઈને હાલો તમને બતાવું. અલગ જ વ્યૂ આવે અત્યારે. પવન ને અત્યારે બહુ છે. અત્યારે પવન ને એવું બધું બહુ છે. આપણે તો ધાવામાંથી આવતા જાય. અત્યારે તો 6 વાગી જાય. અલગ જ એવું બધું આવે છે વરસાદી માહોલનું. તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરો તો બધા. જો આપણે જઈને થોડોક નિર્ણય હરખી ઢાંકવાની બાકી છે. હરખી ઢાંકી દેવી ને અવલ કર હાવ ઢાંકી નથી માટે આપણે કેમ કે તડકો ને ઉપર કાગળ બધું લઈ લીધો અત્યારે પાછું ઢાંકી દેવી તપી જાય. એટલે કાગળ લઈ લીધો તો આપણે કેમ કે નીણ થોડીક તપવા દેવી કીધું. તો જો આપણે કાગળ પાછો લઈ લીધો. તો આ સાઈડ તો હરખો કરવાનો હોય, ઓલી સાઈડ બીજું છે ને. તો કેમ કે જો આપણે આ બાજુ કાગળ હરખો ઢાંકવા લે વલકર આપણે લઈ લીધો એ બધું આપણે ઢાંકવાનો. એ બધું આપણે ઢાંકવાનું થાય છે અહીંયા. જો આપણે જો પવન ફૂલ આવે ને આપણે ચડી જાય રીતે ધાબામાંથી હરવડવા માંડ્યું છે. પવન અહીં તો બહુ થઈ ગયો છે. આપણે ચડી જઈએ ટાઢો પવન ખાવા ઉપર. કેમ કે અત્યારે વ્યૂ આમ 1 નંબર હતું ને એ વી આવ્યા ધાબામાંથી. ત્યારે આપણે કીધું વિડીયો ઘડીક ઉતારવી. આપણે આવી જઈએ. અત્યારે તો સા નાખે છે આમ આગળ બીજા પડામાં. કેમ કે અત્યારે તો અત્યારે વરસાદનો માહોલ થયો એટલે કોકને સા બાકી હોય નાખવા પડે. કેમ કે પછી વરસાદ આવી જાય. આપણે તો ધાવામાં આવી ગયા. બીજા બધા જો મારી મમ્મીની હેઠે કામ થાય આ કામ કરે અને આપણે હમણાં ઢાંકવાનું થાય તો જવાનું હોય તો આપણે ઘડીક બીજા વિડીયો ઉતારવા ધાવામાંથી.
અત્યારે તો અલગ જ માહોલ થઈ ગયો છે, અલગ જ વ્યૂ આવે અત્યારે જો આમ વાડીનો વ્યૂ આમ છો ને આમ એક નંબર આવે અત્યારે. પવન એવો આમ ટાઢો આવે છે ને આમ અલગ જ લેવલનું તો છે અત્યારે. આમ અલગ લેવાનું વ્યૂ થઈ ગયું એના, અલગ લેવલનું વ્યૂ થઈ ગયું ને તો ટાઢો પવન આવો મને ફૂલે ફૂલ ને જો વરસાદી માહોલ જો ફૂલ થઈ ગયું છે. હમણાં જો અરૂડ પીધું અને હવાના જો મને છાંટા આવતા કોક અત્યારે જો આપણે આવી જાય પવન એટલો આવે તો પતરે જો હલવા મળ્યા, કેમ કે એટલા બધા ઉપબુક મારેલા એમાં કઈ વાંધો નહીં, પણ પવન એટલો અંદર આવે તો વરસાદનો માહોલ થયો એમ કે મને ખબર તો હે પવન ને બહુ હોય. ચાલો આપણે જોઈએ કે બરાબર નીણ બીણ ખાઈ લીધી તો બાંધી દેવાના, એ બાંધવાની જે વાર છે જોતા આવ્યું કે આપણે નીણ બીણ ખાઈ જાવ તો એને ફળને દેવાનું દઈ દેવી, કેમ કે ફળને દેવાનું હોય. પૂરીની બધા દવાઓ નીણ ખાઈ રહ્યા છે, ખાઈ ગઈ બળદ ખાઈ ગયું, બીજી ખાઈ ગઈ ને રાધા થોડુંક ખાવાનું છે નીણ, બાકી તો બધા નીણ આપણે ખાઈ લીધી છે. અને આમાં આપણે અડધી કલાક પછી પાઈ લેવાના છે અને પછી મને બાંધી દેવાના છે, એટલે કેમ કે વરસાદનો માહોલ છે તો છાંટા બાટા કંઈ આવે તો કંઈ ટેન્શન નહીં, શાંતિથી બે એટલે કે એને પલળવાની કંઈ ટેન્શન નહીં. અલગ જ વાતાવરણ થઈ ગયું છે, અલગ જ કઈ રીતે આવે વાડીને. જો આપણે આવ્યા ને તો પૂરી આપણી પાસે આવી ગઈ, કેમ કે આપણી ફૂલ એવા એટલે તો જો પૂરી આવી ગઈ છે આપણે. તો આ ભેંસને એમ હે કે તો હું ખોળ દેવાનું ગાડીને આવ્યો એટલે તો આંખો એક સાલું કરી દીધું. આપણે તો એમ તો આપણે તો નીણ ઢાંકવાની, અને આ તો તમને ખબર છે હરખી ઢાંકવાની, ખાલી ઢાંકેલી છે પણ થોડી હરખી કરવાની, અને આપણે આમાં ઢાંકવાની છે કેમ કે ઢાંકી નથી. અહીંયા વ્લોગ મારો પૂરો કરવો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કરતો રહેજો. નવા વ્લોગમાં મળીએ. જય જવાન જય કિસાન, બાય બાય.